હે એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટ્સ એટ એચઓએસ. યુજીસી નેટ્સ એટ એચઓએસને આપણે આ યુટ્યુબ ચેનલમાં હું કવિ તંજારે એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગઈકાલે આપણે વન ડે વન કન્સેપ્ટ સિરીઝ જે છે એ ફરીથી શરૂ કરી છે. ગઈકાલે આપણે રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન ટોપિક જે છે એ શોર્ટમાં આપણે કવર કર્યો હતો. એ જ સિરીઝને કન્ટિન્યુ કરતા આજનો જે આપણો રિવિઝનનો ટોપિક છે એ છે બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ. ઇન્ટરનેશનલ બિઝનેસ આપણે યુનિટ શરૂ કર્યું છે. કોમર્સ અને મેનેજમેન્ટ પેપર 2નું ફર્સ્ટ યુનિટ જે છે એ આ છે. એના આપણે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે એ શીખી રહ્યા છીએ. એમાં જ આજે આપણે જોઈશું બેલેન્સ ઓફ પેમેન્ટ કોને કહેવાય અને બેલેન્સ ઓફ ટ્રેડ જે છે એ કોને કહેવાય. સૌથી પહેલાં સમજીએ બેલેન્સ ઓફ ટ્રેડ કોને કહેવાય. કોઈ એક દેશ જ્યારે કોઈ બીજા દેશ સાથે વિઝિબલ આઇટમ્સ એટલે કે જે ગુડ્સ હોય એનું ટ્રેડ કરે છે, એનું ટ્રાન્ઝેક્શન્સ કરે છે. ઇટ કેન બી ઇન ટર્મ્સ ઓફ ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, એનીથિંગ. કોઈ પણ દેશ જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, ગુડ્સની ટ્રાન્ઝેક્શન્સ કરે છે, ત્યારે એને શું કહેવામાં આવે છે? બેલેન્સ ઓફ ટ્રેડ, રાઈટ? એટલે કે આ વસ્તુમાં ખાલી જો આપણે કીવર્ડ યાદ રાખીએ તો ખાલી આનો મતલબ થશે વિઝિબલ આઇટમ્સ ટ્રાન્ઝેક્શન, રાઈટ? જ્યારે આનું ટોટલ થોડુંક ઓપોઝિટ કહી શકીએ આપણે કે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એમાં તમારું વિઝિબલ આઇટમ્સ એટલે કે ગુડ્સની તો તમારે ટ્રાન્ઝેક્શન્સ થતી જ હોય છે, પણ સાથે સાથે તમારે ઇનવિઝિબલ આઇટમ એટલે કે સર્વિસીસ પણ તમારે આમાં સામેલ થાય છે, રાઈટ? બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ જે છે વચ્ચે એક જ ડિફરન્સ છે. બેલેન્સ ઓફ ટ્રેડ જે છે એ તમારી વિઝિબલ આઇટમ્સ સાથે જોડાયેલું છે, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ તમારું વિઝિબલ પ્લસ ઇનવિઝિબલ આઇટમ સાથે જોડાયેલું છે. ફર્ધર જો આપણે વાત કરીએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એમાં તમારું 3 મેઇન અકાઉન્ટ આવતા હોય છે: કરંટ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ, રાઈટ? ઇન જનરલ આપણે ઇન્ડિયા લેવલે જો વાત કરીએ તો ફાઇનાન્શિયલ અકાઉન્ટ જે ટર્મ્સ છે એ ઓલરેડી કેપિટલ એકાઉન્ટમાં જ એને કવર કરવામાં આવે છે. તો કરંટ એકાઉન્ટ જે છે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તમારા ગુડ્સનું ટ્રાન્ઝેક્શન્સ જે થતું હોય, સર્વિસીસનું ટ્રાન્ઝેક્શન જે થતું હોય, તમારા ઇન્વેસ્ટમેન્ટ જે બહાર કોઈ દેશમાં થતા હોય, પ્લસમાં કોઈ યુનિલેટરલ ટ્રાન્ઝેક્શન એટલે કે તમારું કોઈ રિલેટિવ ફોરેનમાં હોય અને એ તમને અહીંયા ગુડ્સ અથવા તો સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરતું હોય તો એ ટ્રાન્ઝેક્શન યુનિલેટરલ ટ્રાન્ઝેક્શન કહેવાય, કે જ્યાં તમારે કોઈ પેમેન્ટ જે છે એ કરવાનું નથી રહેતું હોતું, તમે ખાલી બેનિફિશિયલ રહેતા હો છો, રાઈટ? જ્યારે કેપિટલ એકાઉન્ટ જે છે એ તમારું અસેટ્સ એન્ડ લાયબિલિટી, તમારું ઇન ધ સેન્સ દેશની અસેટ્સ એન્ડ લાયબિલિટી સાથે ડીલ કરતું હોય છે, રાઈટ? બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ પણ હોઈ શકે છે અને ડેફિસિટ પણ હોઈ શકે છે, રાઈટ? સો આજનો આ વિડીયો હતો બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં. આઈ હોપ કે તમને ખ્યાલ પડ્યો હશે. થેન્ક યુ સો મચ.